મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મોરબી સાયબર ક્રાઇમ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમોએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાયબર ફ્રોડની રકમ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા કરાવીને ચેક અને એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી હતી. આ અભિયાન દરમિયાન મોરબીમાં ₹89.79 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. ડીવાયએસપી વીબી દલવાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્રોડ ગેંગ કોલેજિયન અને યુવાનોને નજીવા લાભની લાલચ આપી તેમના બેંક ખાતાની વિગતો મેળવતી હતી. છેલ્લા 2 દિવસમાં મોરબી પોલીસે 5 જુદા જુદા કેસમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધી 11 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. મોરબી પોલીસની આ કાર્યવાહી સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાવશે. ભારત સરકારના આઈપોર્ટસી પરના જે સમન્વય પોર્ટલ ઉપર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને બિલ એકાઉન્ટ હોલ્ડર્સ તથા તેઓના ચેક અથવા એટીએમથી ઉપાડ કરવામાં આવેલ નાણાકીય વ્યવહારો અંગેની માહિતી દરેક જિલ્લાને શેર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ એવું નામ એવા ઓપરેશનની અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો છે તથા એકાઉન્ટ હોલ્ડર્સ છે તેઓની તપાસ કરતા આજે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ એક એફઆઈઆર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જેની સંયુક્ત રકમ 89,79,79,560 રૂપિયા એટલે કે આશરે 9 લાખ જેટલી રકમનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 5 આરોપીઓને પકડવામાં આવ્યા છે તથા તમામ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. રિમાન્ડ મંજૂર થઈ રહ્યા છે. આ ઓપરેશન અંતર્ગત ગઈકાલે કુલ 15 આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન તથા બી ડિવિઝન બંને પોલીસ સ્ટેશનમાં 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ 15 પૈકી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તથા તે તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. જે ગઈકાલે આ 4 એફઆઈઆર નોંધવામાં આવી તેમાં ગુનાની જે સંયુક્ત રકમ છે તે 45.50 લાખ એટલે આશરે 45.5 લાખ જેટલી રકમની એમાં ફ્રોડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવી. આમાં નોંધનીય વસ્તુ આ તમામ જે પાંચ એફઆઈઆર જે નોંધાઈ છે તેમાં નોંધનીય વસ્તુ એ છે કે તમામ આરોપીની ઉંમર તે ખૂબ જવાન ઉંમરના છે અને તમામની મેક્સિમમ ઉંમર 30 થી 35 વર્ષ સુધીની એટલે કે મોટાભાગના તેમાંથી સ્ટુડન્ટ છે અને તેઓને નજીવી રકમની લાલચ આપીને તેઓના એકાઉન્ટ મોબાઈલ નંબર સહિત યુઝ કરવા માટે એકદમ નાની રકમની લાલચ આપીને તેઓને મોકલાવવામાં આવે છે અને 1% અથવા 2% કમિશન છે જ્યાં ટ્રાન્ઝેક્શન છે તે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે. તમામ આરોપીઓ જે ગઈકાલના 6 તથા આજના 5 જે પકડાયેલા આરોપી છે તમામના રિમાન્ડ મંજૂર થયેલા છે અને હાલ ફરજ ચાલુ છે. ના, અત્યારે સુધી એ તપાસ ચાલુ છે. જે આમાં જે તમામ આરોપીઓ જે પકડાયા છે એ એકદમ કોલેજના જે સ્ટુડન્ટ છે મોટાભાગના એ ઉંમરના છે. જેની સરેરાશ ઉંમર કહેવામાં આવે તો 25 થી 27 વર્ષની આસપાસ છે. તેઓને નાણાકીય જે થોડા ઘણા લાભ મળતા હોય જે કમિશન મળતું હોય તે તેઓ વધારે ઊંડાણપૂર્વક જોઈને જોતા નથી કે આ ફ્રોડની રકમ છે કે કેવી રીતે. મોટાભાગના જે આમાં આરોપીઓ આપણે પકડ્યા છે તેઓ તમામને એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે જે તે કોઈ ઇન્ડસ્ટ્રીના ટ્રાન્ઝેક્શન જીએસટી બચાવવા માટે અથવા તો યુએસડીટીના જે ટ્રાન્ઝેક્શન હોય છે તેવા ટ્રાન્ઝેક્શન તેઓને સાયબર ફ્રોડ વિશે જરાય ખ્યાલ હોતો નથી. પરંતુ આ જે તમામ રકમ છે એ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી હતી અને તે રકમ તેઓના એકાઉન્ટમાંથી ઉપાડવા માટે તેઓના તમામના એકાઉન્ટ ઉપયોગમાં લેવાયા.